નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને વેપારમાં મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. તમારી ઈચ્છાઓ બીજા પર લાદશો નહીં. સહકર્મીઓ પ્રત્યે તમારું વર્તન સારું રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં તમને લાભ થશે. વૃષભ રાશિના લોકો નવા કામોની યોજના બનાવશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. મધ્યસ્થીના કારણે તમારા કેટલાક પેન્ડિંગ કામ ઉકેલાઈ શકે છે. પ્રેમ લગ્નને લઈને સહમતિ બની શકે છે. મિથુન રાશિના લોકો વૈવાહિક સંબંધોને લઈને ખૂબ જ ભાવુક થઈ શકે છે. બાળકોના વર્તનને લઈને થોડી ચિંતા થઈ શકે છે. વેપારમાં કેટલાક મોટા ફેરફાર કરવા પડી શકે છે. કર્ક રાશિના લોકો બધા કામ શાંતિપૂર્ણ રીતે કરશે. તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ મળશે. ધાર્મિક કાર્યોમાં પૈસા ખર્ચી શકશો. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. બગડેલા સંબંધો આજે સુધરી શકે છે. સિંહ રાશિના લોકોને આજે લોનની લેવડ દેવડમાં નુકસાન થઈ શકે છે. સરકારી બાબતોમાં મોટી સફળતા મળશે. તમારે કામમાં બેદરકારી ન રાખવી જોઈએ. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો. નવા સંપર્કોથી તમને ફાયદો થશે. કન્યા રાશિના લોકોનું નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. વૈવાહિક સંબંધોમાં સુમેળ ઉત્તમ રહેશે. કલા અને પર્યટન સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ થશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તુલા રાશિના લોકોનું સ્વાસ્થ્ય આજે થોડું નબળું રહી શકે છે. કાર્યસ્થળ પર કેટલાક લોકો તમારું અપમાન કરી શકે છે. વરિષ્ઠ લોકો સાથે વાદ વિવાદ ન કરો. કાર્યસ્થળમાં અવ્યવસ્થા થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. મિલકત સંબંધિત સોદો તમારા પક્ષમાં થઈ શકે છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. સમાન વિચારવાળા લોકોમાં તમારું સન્માન વધશે. ધન રાશિના લોકોને બીજાની મદદ કરવાથી શાંતિ મળશે, પરંતુ હંમેશા સ્વાભિમાનનું ધ્યાન રાખો. ધર્માદાના કાર્યોમાં તમે રસ લેશો. આજે તમે જૂના પરિચિતોને મળી શકો છો. કાર્યસ્થળમાં તમારું સન્માન થઈ શકે છે. મકર રાશિના લોકોના અટકેલા કામ આજે પૂરા થશે. સહકર્મીઓ પ્રત્યે વિશ્વાસ અને સન્માનની ભાવના વધશે. અધિકારીઓ તમારી વાણીમાં નમ્રતાથી પ્રસન્ન થશે. કુંભ રાશિના લોકોને વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. પ્રદૂષિત સ્થળોએથી દૂર રહો. આળસને કારણે તમે કામમાં વધુ ધ્યાન નહીં આપી શકો. મહેમાનો આમંત્રિત કર્યા વિના જ ઘરે આવી શકે છે. મીન રાશિના લોકોને પરિવારના સભ્યો તરફથી પ્રેમ અને સન્માન મળશે. કાર્યક્ષેત્રમાં આનંદનું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.